ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા, જય બાબારી. સવારમાં નાઈને માતાજીને દીવાબત્તી કરીને પછી બહાર નીકળ્યો તો હું દેવાંશના લઈને. દેવાંશ ચાડા પાડતો, હું ચાડા પાડતો તો સામે. પછી એના પછી પ્રદીપના લાડી ઉપર ગયા, પ્રદીપને જયરામજી કહી. એના પછી ગયા મહેસાણા ચોકડી, અનિલ એક ખોલવાની શરૂઆત કરી હતી. ત્યાં આગળ ખોલું ચાલુ કર્યું હતું. અનિલનો પહેલો દિવસ હતો. રસ પીધો, પહેલા ગ્રાહક અમે હતા. રસ તો પીવો પડે ને અનિલભાઈનો, એના વગર મજા ના આવે. પછી ઘરે આવ્યા, મમ્મી શાકભાજી સમારતા હતા, તમે જોઈ શકો છો. શાકભાજી સમારે છે. પછી સાંજે 4:30 પ્રોગ્રામમાં જવા નીકળ્યો હતો. મહેસાણા ચોકડી આગળ જવાનો હતો. પ્રોગ્રામ હતો અમદાવાદ. બાઇક ઉપર હું મહેસાણા ચોકડી ગયો. ત્યાં આગળ ગાડી ઉભેલી હતી બાહુ કાકાની. ત્યાંથી અમારા પ્રોગ્રામમાં જવા નીકળવું પડે. ત્યાં આગળ બધા આવેલા હતા. સામાન ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મૂકી દીધેલું હતું. કમલેશભાઈની ટીમ હતી. બાહુ કાકા ગાડીવાળા હતા. વિશાલભાઈ હતા, વિશાલ ઠાકોર. તમે જોઈ શકો પક્કો હતો વડનગર વાળો. ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂકી દીધેલું ઉપર. એના પછી અમે પ્રોગ્રામમાં જવા નીકળ્યા હતા. અને ફાઇનલી અમે ત્યાં પછી પ્રોગ્રામમાં પહોંચી ગયા હતા 2 કલાક પછી. તમે જોઈ શકો છો મિત્રો. અને ઇન્સ્ટ્રુમેન્ટ ઉતારીને અમે સ્ટેજ ઉપર જવા નીકળ્યા. ત્યાં ટ્રાફિક વધારે હતો અને સ્ટેજ બી લોબો હતું, તે તમે જોઈ શકો છો કેટલું ડિસ્ટન્સ હતું. એના પછી અમે સ્ટેજ ઉપર રોટો લગાવ્યો. તમે જોઈ શકો મેં કોન્સર્ટ લગાવી દીધો. એના પછી બધું ઇન્સ્ટ્રુમેન્ટ લાગી ગયેલું હતું, તમે જોઈ શકો છો મિત્રો. એના પછી અમે ગયા જમવા માટે. જમવા બેઠા, તમે જોઈ શકો છો. ચલો કાલ ફરીથી નવા વ્લોગ